સવારમાં તૈયાર થઈને આપણે નીકળી ગયા હતા પીપળી બાજુ, ખબર નથી આપણી સાથે આવું પણ થશે. સો હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. ને જો બંકા બધા તૈયાર થઈને આવી ગયા છે, કેમ કે આજે જવાનું છે આપણે બીચ ભરવા માટે. તો ફાઇનલી પછી આપણે જુઓ બાઇક લઈને નીકળી ગયા છે બીચ ભરવા માટે. તો જુઓ પાછળ બાઇક આવી રહ્યા છે અને આપણે પણ જઈ રહ્યા છીએ બીચ ભરવા માટે પીપળી. તો ચલો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર. ને જો આપણે લોલાળાવાળા રસ્તે ચડી ગયા છે અને અહીંયા જો રસ્તાનું કામકાજ ચાલુ થઈ ગયું છે, એટલે કપચી પણ આંખમાં ઉડે છે. એટલે આપણે ધીરે ધીરે જવાનું છે, કેમ કે કપચી નુકસાન તો કરશે. તો પછી ફાઇનલી આપણે જો 25 કિલોમીટર કાપીને આપણે પહોંચી ગયા છીએ શંખેશ્વરમાં. પણ જો રસ્તો તો સાવ ખાલી ખાલી પડ્યો, કેમ કે આપણે જઈએ છીએ વહેલા, કેમ કે અત્યારમાં તો કોઈ નરવા હોય નહીં આપણા જેવા કે ચાલવા માંડે રસ્તા પર. તો આપણે જઈએ છીએ હવે આગળ પીપળી બાજુ. ને પછી આગળ આવી ગયા આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા માટે, કેમ કે હવે પેટ્રોલ તો પુરાવવું પડશે. જવાનું છે આપણે છે પીપળી. તો બધા ભાઈબંધો આવી ગયા, આપણે તો નહીં પુરાવાનું. તો પછી પહોંચી ગયા હતા આપણે આદણિયારા. ને તમે જોઈ શકો છો આપણને મળી ગયો તો એક માતાજીનો સંઘ, તમે જોઈ શકો ડીજે સાથે. ફાઇનલી પછી આપણે પહોંચી ગયા હતા ગોપાલ હોટલે દસાડા. તો જુઓ તમે બધા ભાઈબંધો ઊભા છીએ. તો આ થોડીક ચા પાણી કરશું, પછી પાછા નીકળશું આપણે. તો પછી ચા પાણી કરી લીધું ને હેર લઈને આપણે નીકળી ગયા હતા પાછા પીપળી બાજુ જવા માટે. તો ચલો બન્યા રહેજો આપણા વ્લોગમાં, તમને પણ કરાવું આપણે રામાપીરના દર્શન. ને જુઓ તમે ફાઇનલી આપણે બજારમાંથી પીપળીવાળા રસ્તે વળી ગયા છીએ. તો હવે લાગ્યું કે હવે પીપળી પહોંચવા આવ્યા છીએ, કેમ કે 80 કિલોમીટર કાપીને આવ્યા છીએ. અને જો ફાઇનલી પહોંચી ગયા આપણે પાર્કિંગ જોડે. અને જો ટ્રાફિક તમે જોઈ શકો છો કેવું ટ્રાફિક હોય છે બીજના દિવસે. જુઓ તમે પાર્કિંગ કેવડું મોટું છે અહીંયા. ને તો જુઓ આપણે પણ થોડુંક આગળ બાઇક લઈ જઈએ, કેમ કે તડકો બહુ છે એટલે ચાલીને જવું પડશે. એટલે થોડું ઘણું આગળ જાય તો ચાલવાનું આપણે પણ ઓછું થઈએ. તો ચલો આપણે નીકળીએ છીએ આગળ થોડાક. તો જો જવા દે તો ફાઇનલી આપણા દિલને સુકૂન મળી ગયું, કેમ કે આપણને દેખાઈ ગયો છે પીપળીનો ગેટ. તો પછી ફાઇનલી તમે જોઈ શકો છો આપણે લાઈનમાં લાગી ગયા છીએ. ટ્રાફિક તમે જોઈ શકો છો કેવું ટ્રાફિક છે. હવે ક્યારે વારો આવશે તો ખબર નથી, પણ ફાઇનલી જો કમેન્ટમાં જય રામાપીર લખવાનું ના ભૂલતા. પછી આપણે આવી ગયા તો બારે. તો તમને એક પણ હજુ મંદિર એક મસ્ત બતાવી દઉં. તો તમે પણ જયેલા હોય ત્યાં દર્શન કરવા તો કમેન્ટ કરી દેજો. તો ચલો તમને બતાવી દઉં. મંદિરની એક્ઝેક્ટ પાછળ આ મંદિર આવેલું છે, જે કૃષ્ણ ભગવાનનો અંદર મૂર્તિ ને એવું છે. તો ફાઇનલ જુઓ તમે ટ્રાફિક પણ બહુ છે. ને જો ઘોડો એક પણ 25 લાખ વાળો આવી ગયા છે. તો હવે જઈએ છીએ આપણે. પછી આવી ગયા હતા આપણે બહાર. ને તમે જુઓ અહીંયા પેંડા સાથે બધા બાજવાનું ચાલુ કરી દીધું અમને. તો પછી ફાઇનલી જુઓ દર્શન બીજા કરીને આપણે નીકળી ગયા છે પાછા આપણે ઘર બાજુ. તો હવે જવાનું છે આપણે બાઇકે પહેલા તો, કેમ કે બાઇક પડ્યા છે આપણે બહુ દૂર. તો ચલો ચાલીને પણ જવું પડશે 1 કિલોમીટર જેટલું, પણ તડકો પણ બહુ છે. તો પણ હવે જઈએ છીએ આપણે ચાલીને, કેમ કે બાઇક બહુ દૂર પડ્યા છે. તો જો ફાઇનલી આપણે બાઇકે પહોંચી ગયા અને બાઇક લઈને નીકળી ગયા આપણે પાછા ઘર બાજુ જવા માટે. તો જુઓ તમે તડકો પણ એવો પડે છે ને કે માંડ પહોંચ્યા હતા બાઇકે. તમે જુઓ પાર્કિંગ પણ કેવડું છે. તો પછી પાટડે આવી ગયા અને જો બધા ભૂખ્યા થયા તો આવી ગયા હતા આપણે હોટલમાં જમવા માટે. તો તમે જુઓ બધા વાટ જોઈને બેઠા છે. ને જુઓ આપણે મંગાવેલું હતું પંજાબી, તો આવી ગયું છે પંજાબી. ને ઘરે તો આરા મરચાં રોટલા સિવાય કંઈ ખાતા નહીં, ને અહીંયા અમને પંજાબી ખાવું હોય. તો પછી ફાઇનલી આપણે ખાઈને આવી ગયા તો બહાર. ને જુઓ વચ્ચે બેસવા માટે બાજરા. આ બાજુ આપણે પણ જવાનું છે ઘર બાજુ. જો આ બાજવાનું ચાલુ જ રહેશે આમનું. ફાઇનલી જો આપણે પછી પહોંચી ગયા તો ધામા. તો આપણે આપણે તો સિંગલ પટ્ટી આવ્યા હતા, કેમ કે શંકેશ્વર આપણને લાગે પોલીસની બીક, એટલે આપણે આવી ગયા હતા વિસાવડીવાળા રસ્તે. જો ફાઇનલી પછી આવી ગયા આપણે નદીમાં. તો હવે પાણી તો બહુ છે, હવે કેવી રીતે બાઇક નીકળશું એ તો ખબર નહીં, પણ નાખવું તો પડશે જ હવે. હવે તો નાખતા તો નાખી દીધું ને પછી જુઓ બાઇકની હાલત કેવી કરી છે. જુઓ 2 પગે ઊંચું કરી નાખ્યું ને જો અંદરથી પાણી કાઢેલા બધા. હવે જુઓ કેમ કે સાલેસરનું પાણી કરી હતું એટલે ચાલુ તો થવાનું નતું. બધા ભાઈબંધ આપણે કાઢેલા પાણી. તો ચલો બાઇક ચાલુ કરવું પડશે હવે. તો ફાઇનલી આપણું બાઇક ચાલુ થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા છે હવે પાછા ઘર બાજુ. તો ચલો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ, કેમ કે મોડું પણ થઈ ગયું છે આપણે બાઇકમાં. તો પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઘરે. તો તમે હવે જવાનું છે આપણે ખેતરે. તો બને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો.
અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.